નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, કપૂરના ચમત્કારી ઉપાયથી બદલાશે તમારું મિત્રો ભાગ્ય. આજે જ કરો કપૂરનો ચમત્કારી આ 8 અચૂક ઉપાયો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, કપૂરનો ઉપયોગ લગભગ તમામ પૂજામાં થાય છે. મિત્રો, કપૂરનો ઉપયોગ અમુક દેવતાઓની પૂજામાં આવશ્યક ઘટક તરીકે થાય છે. જો મિત્રો આ પૂજા વિધિઓમાં કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો પૂજા અધૂરી માનવામાં આવે છે. મિત્રો, આ બધા સિવાય નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પણ વાસ્તુશાસ્ત્રોમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, વાસ્તુ અનુસાર કપૂરની સુગંધ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેથી ચાલો મિત્રો આ વિડીયોમાં કપૂરથી સંબંધિત કેટલીક યુક્તિઓ વિશે જાણીએ, જે મિત્રો તમારા ભાગ્ય બદલવામાં ઘણી મદદ કરી શકે છે. તો મિત્રો, નંબર 1ની વાત કરીએ તો સવારે, સાંજે અને રાત્રે ઘરમાં દિવસમાં 3 વખત ઘીમાં પલાળેલી કપૂરની ગોળી બાળવાથી પિતૃઓના શાપ શાંત થાય છે. નંબર 2, જો મિત્રો તમારું કોઈ કામ લાંબા સમય સુધી અટવાયેલું હોય તો દરરોજ ઘરની અંદર ચાંદીના વાટકામાં કપૂર અને લવિંગ સળગાવવાથી બધી અડચણો દૂર થાય છે. નંબર 3 વિશે વાત કરીએ તો જો મિત્રો તમે સખત મહેનત કરવા છતાં પણ પૈસા કમાવા માટે સંઘર્ષ કરી રહ્યા છો તો શુક્રવારે બપોર પહેલા દેવી દુર્ગા સમક્ષ એક લાલ ગુલાબ અને એક કપૂરની ગોળી પ્રગટાવવાથી પૈસા કમાવાના દ્વાર ખુલશે. અને શનિવારે પાણીમાં કપૂર અને ચમેલીના તેલથી સ્નાન કરવાથી શનિના નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને જીવનમાં આવતી બધી અવરોધો દૂર થાય છે. અને મિત્રો તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થવા લાગશે. હવે મિત્રો નંબર 4ની વાત કરીએ તો જો મિત્રો તમારા લગ્ન જીવનમાં અવરોધો આવી રહ્યા છે તો મિત્રો 6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડામાં હળદર અને ચોખા ભેળવીને દેવી દુર્ગાને અર્પણ કરવાથી લગ્ન વહેલા થવાની શક્યતા રહેશે મિત્રો. મિત્રો નંબર 5ની વાત કરીએ તો જો મિત્રો તમે કોઈને ખૂબ પૈસા ઉછીના આપ્યા છે અને તમને તે નથી મળી રહ્યા અથવા તમારા પૈસા ક્યાંક અટકાઈ ગયા છે તો લાલ ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો મૂકી કપૂર સળગાવીને માં દુર્ગાને અર્પણ કરો. બીજું, જો મિત્રો તમે બિનજરૂરી ખર્ચથી પરેશાન છો તો કપૂરનો દીવો પ્રગટાવો અને ઘરની આસપાસ ફરો. આ બધા સિવાય માન્યતા અનુસાર નોકરી મળવા માટે દરરોજ સવારે સ્નાન કરો, કપૂર સળગાવો અને ભગવાનની પ્રાર્થના કરો. હવે મિત્રો નંબર 6ની વાત કરીએ તો મિત્રો ઘરમાં વાસ્તુ દોષના કારણે શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઘરમાં કલહલનું વાતાવરણ રહે છે. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કપૂરની ગોળીઓ ઘર અને દુકાન બંનેમાં રાખવામાં આવે છે. મિત્રો આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. મિત્રો હવે નંબર 7ની વાત કરીએ તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃદોષથી છુટકારો મેળવવા માટે દરરોજ પૂજા રૂમમાં નિયમિતપણે કપૂર સળગાવો. જો મિત્રો તમારા મનમાં આકસ્મિક દુર્ઘટના અંગે શંકા હોય તો તેનાથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી કપૂરમાં લવિંગ નાખીને આરતી કરો. જો કોઈ રોગ તમને લાંબા સમય સુધી છોડતો નથી તો સ્નાન કરતી વખતે પાણીમાં કપૂર
તેલના 2 થી 3 ટીપા નાખો. તેનાથી શરીરને સકારાત્મક ઉર્જા મળશે મિત્રો. હવે મિત્રો નંબર 8ની વાત કરીએ તો મિત્રો વાસ્તુશાસ્ત્રો અનુસાર જો તમારા અગાધ પ્રયત્નો પછી પણ કોઈ કામ બગડી રહ્યું હોય અથવા તમને કોઈ કામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો મિત્રો ચાંદીના પાત્રમાં નિયમિતપણે લવિંગ અને કપૂર સળગાવીને ઘરની આસપાસ ભરો. તેનાથી મિત્રો ખરાબ કાર્ય દૂર થવા લાગશે અને જીવનમાં આવતી અડચણો દૂર થશે. હવે મિત્રો આગળ નંબર 9ની વાત કરીએ તો મિત્રો કપૂર વિશે મિત્રો ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો. કપૂર એક જ્વલનશીલ પદાર્થ છે. બાળકોને કપૂરથી દૂર રાખો. મિત્રો આ કપૂરને હંમેશા સ્વચ્છ અને સૂકી જગ્યાએ રાખો. કપૂર બાળતી વખતે હંમેશા સાવધાની રાખો. તો મિત્રો જો તમને આજના વાસ્તુ જ્ઞાનમાંથી થોડીક પણ સકારાત્મક ઉર્જા અને ફાયદાકારક માહિતી મળી હોય તો મિત્રો વિડીયોને અત્યારે જ એક પ્યારી લાઈક કરો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારા સગાવાલા મિત્રો સાથે પણ શેર કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.